કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો કુંભ રાશિ માટે? જય અંબે, જય શ્રી કૃષ્ણ. આવો જાણીએ કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો કુંભ રાશિના જાતકો માટે. જો તમારી પણ કુંભ રાશિ હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો, અને જેમની પણ કુંભ રાશિ હોય તેમને પણ આ વિડીયો શેર કરી દો. રાહુ સમગ્ર મહિના દરમિયાન તમારી રાશિમાં જ બેઠા છે, જે તમારા અંદર એક બેચેનીને જન્મ આપશે. મનમાં કામ કે જગ્યા બદલવાના વિચાર આવશે, અને આ બદલાવ ખોટા નથી, એટલે બદલાવને અપનાવો, પરંતુ એક સાથે નહીં, બધા નહીં, એક એક કરીને અપનાવો. ઉતાવળમાં અને દબાણમાં આવીને કોઈ પણ નિર્ણય ન લેવો. તમારા લાભ અને ધનભાવના સ્વામી ગુરુ ઊંચના થઈને 6ઠ્ઠા ભાવમાં બેઠા છે. 13 તારીખે એનો ઉદય થશે, એટલે જૂનું દેવું ઉતારવાના યોગ બનશે. જૂની બીમારીમાં રાહત મળશે, અને જૂના કોર્ટ કચેરીના વિવાદનો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. નોકરીની શોધ કરી રહેલા કુંભ રાશિના જાતકોને 13 તારીખ પછી સારી નોકરી મળવાના પ્રબળ યોગ છે. બિઝનેસમાં અને નોકરીમાં નવી ઓળખ અને જવાબદારીઓ મળી શકશે. આવકના નવા સાધનો બનશે, અને પારિવારિક મતભેદનો સુખદ અંત આવશે. આ સમય દરમિયાન ઓછું બોલો, પણ એવું બોલો કે લોકો તમારી વાત સાંભળે. કંઈક અલગ કરવાની ઈચ્છા તમારામાં આવશે, જેના લીધે ઓગસ્ટ મહિનામાં તમે કંઈક સારું અને અલગ કરી શકશો. એક વાત યાદ રાખજો, આ મહિને તમારા ખિસ્સામાંથી ગયેલા પૈસા પાછા આવવાનો ચાન્સ ખૂબ ઓછો છે, એટલે ખર્ચાઓ મર્યાદિત કરજો અને પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરજો. 7મા ભાવમાં રહેલા કેતુને 17 તારીખે સૂર્યનો સાથ મળશે. આથી તમારા જીવનસાથી તમને સાથ નથી આપી રહ્યા એવું તમને લાગશે. ડિટેચમેન્ટ ફેલ થશે, પરંતુ આવું થાય ત્યારે વધારે વિચારવા કરતાં એની સાથે એડજસ્ટ કરતા શીખો. કોઈ સંબંધમાંથી બહાર નીકળી અને મૂવ ઓન કરવા માગતા હો તો એ નિર્ણય હમણાં ન લો. સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધી રાહ જુઓ. શુક્ર નીચના થઈને તમારા 8મા સ્થાનમાં બેઠા છે, આથી કારણ વગર ઉદાસીનતા લાવશે, પરંતુ 13 તારીખ પછી એ પણ ઠીક થઈ જશે. માતાના સ્વાસ્થ્યનું આ મહિને ખાસ ધ્યાન રાખવાનું છે. તમારું વાહન પણ રિપેરિંગ માંગશે. આ મહિને લાગણીમાં આવીને કોઈને પણ પૈસા ઉધાર આપવાથી બચજો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો પગ અને બ્લડ સર્ક્યુલેશનનું વિશેષ ધ્યાન રાખવું. દરરોજ 10 થી 15 મિનિટ ચાલવાનું રાખવું. કુંભ રાશિના જાતકોએ આ મહિનાના દર સોમવારે કેસરયુક્ત જળનો શિવલિંગ ઉપર ઓમ નમઃ શિવાય મંત્રના જપ સાથે અભિષેક કરવો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.